સુરતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ગોદાવાડી તાલુકા પંચાયત બેઠકના બીજેપી ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર ખરાખરીનો જંગ. સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી તારીખ 26 એપ્રિલની યોજાઈ રહી હોય ગોદાવાડી તાલુકા પંચાયત બેઠકના બીજેપીના ઉમેદવાર એવા શ્રીમતી બિનલબેન નિલયભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર એવા શર્મિલાબેન જિગ્નેશભાઈ પટેલ વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. એક તરફ અપક્ષના ઉમેદવાર બીજેપી ઉમેદવારની વચ્ચે બરાબરની ટક્કર ચાલી રહી હોય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 43 ડિગ્રી તાપમાન નોંધાયું હોય તો પણ અસહ્ય ગરમીનો માહોલ હોય તો પણ મતદારો પોતાના વોટ આપવા માટે બૂથ પર આવી રહ્યા હતા. બીજેપીના ઉમેદવારને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે સ્પષ્ટ બહુમતીથી અમે વિજય મેળવીશું. તેમજ અપક્ષ ઉમેદવારે પણ એમ જણાવે છે કે અમે 200થી વોટથી બીજેપી ઉમેદવાર અમે હાર આપીશું. આજનો ચૂંટણીનો માહોલ અત્યાર સુધીનું મતદાન જોતા અને ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકરો છે એ 5 બૂથ ઉપર નારાજ થઈને જે અમારા જૂના કાર્યકર છે જિગ્નેશભાઈ ગણપતભાઈ પટેલની ધર્મપત્ની શર્મિલાબેન જિગ્નેશભાઈ પટેલ ટિકિટ આપી છે એની સાથે બધા જૂના કાર્યકરો જોડે નારાજ થઈને એની સાથે તન મન ધનથી ખંતપૂર્વક કામે લાગી ગયા છે. અને આજનો અત્યાર સુધીનો માહોલ જોતા 5 બેઠક ઉપર કે અમારું વાતાવરણ હાલમાં સારું છે અને અમે પૂરેપૂરા જંગી મતથી જીત હાંસલ કરીશું. ના એકદમ ખોટી વયાત વાત છે. પહેલી વસ્તુ તો માંડવીની અંદર ભારતીય જનતા પાર્ટી જેવું કંઈ છે જ નથી. વન મેન પાર્ટી છે એટલે એ અમુક વ્યક્તિના કહેવાથી અમારી ટિકિટ કાપી છે. અમે એકદમ નિષ્ઠાવાન કાર્યકરો છે અને અમને બધા જ જાણે છે. અમારા ચહેરા જોશો તો દરેક ચહેરા ઉપર તમને મોદીનો ચહેરો જોવા મળશે. પણ એક વ્યક્તિના કહેવાથી અમારી ટિકિટ કપાતા અમે પોતાની રીતે અપક્ષ તરીકે ઉમેદવાર કરીને આજે અમારા ઉમેદવાર છે શર્મિલાબેન જિગ્નેશભાઈ પટેલે 3 ગામની અંદર 5 બૂથ ઉપર કે અમે વિજય બનીને અમે વિજય બનીશું. આમ જણાવશો આજે તમારા લગ્ન પ્રસંગ છે કે શું છે કે મને બહુ ખ્યાલ નથી. પીઠી છે આજે લગ્ન છે તો તમે દેશને સર્વોપરી આપીને માન આપીને તમારા લગ્ન સાઈડ પર મૂકીને તમે આવ્યા છો તે બાબતમાં તમે શું કહેશો? મારું મતદાન પહેલું પછી લગ્ન, બરાબર ને? ખૂબ ખૂબ આભાર તમારો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ગોડાળી ગામ ખાતે. અહીંયા અમારા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બિનલબેન નિલયભાઈ પટેલ અને જિલ્લામાં નિમિષાબેન રાકેશભાઈ પટેલ અમારા ઉમેદવાર રાઠોડ, હા, એ અમારા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી સિલેક્ટ થયા છે અને આજની ચૂંટણીમાં એ લોકો સંપૂર્ણ બહુમતીથી જીતશે એ અમને પૂરેપૂરી ખાતરી છે. સર્વે કર્યો છે તે બાબતમાં એવું લાગે છે કદાચ મતદારો એવું કહે છે કે હેલ્મેટનું વજન વધારશે એ બાબતમાં શું કહેશો? ના કોઈ એવું કોઈ વજન વધારે નથી. ભારતીય જનતા પાર્ટીના કામો, વિકાસના કામો જે થયા છે ગોડાવાડી ખાતે, જે વિકાસના કામો થયા છે, આજે તમે સ્કૂલ પણ જોઈ રહ્યા છો, આ સામે ગરનારું જોઈ રહ્યા છો, સામે એની આગળ જતા આંગણવાડી, દવાખાનું, પંચાયત, એવી ઘણી વિકાસના કામો થયા છે અને લોકોની આંખે નજરે આવે છે. એ લોકો જોતા જોતા પણ ભારતીય જનતા પાર્ટીનું જ બટન દબાવશે એ અમને સંપૂર્ણ ખાતરી છે. તારીખ 28 એપ્રિલના રોજ ચૂંટણીના પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કયા પક્ષને જનતાએ જનાર્દન અને સ્પષ્ટ બહુમતી આપશે. ગોદાવાડી ગામના વતની જેમનું નામ વૈશાલીબેન ચંપકભાઈ પટેલ, જેમના આજરોજ લગ્ન હોય તો પણ તેમણે પહેલા મતદાન કરી પછી લગ્નના દિવસે મતદાન કરી લોકશાહી પર્વને પ્રાથમિકતા આપી વોટનું મહત્વ શું છે સમજી વોટ આપવા હાજર રહ્યા હતા, જેથી લોકોમાં મતદાન કરવું એ સમજણ ઊભી થાય. અમીરસિંહ ચૌહાણ, માંડવી.